મક્તબર મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખાસ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરી નામ કમી કરવાની વાંધા અરજીઓ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ માટે જવાબદાર વ્યક્તિઓ અને તેમને મદદ કરનાર સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલ ચાલી રહેલો ખાસ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ગામના અનેક કાયદેસર અને વર્ષોથી રહેતા રહેવાસી મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધાજનક અરજીઓ કરવામાં આવી હોવાની ગંભીર બાબત ધ્યાનમાં આવી છે। મક્તમપુર ગામમાં કરવામાં આવેલ ઘણી વાંધાજનક અરજીઓ બાબતે કોઈ પણ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી। એટલું જ નહીં પણ સંબંધિત મતદારોને પૂછપરછ કરવામાં આવી નથી। સાથે સાથે કેટલાક કિસ્સાઓમાં અરજી કે પુરાવા જોયા વિના જ ફોર્મ ભરીને પરત મોકલી આપવામાં આવ્યા છે। આ પ્રકારની કાર્યવાહીથી મક્તમપુર ગામના સાચા અને કાયદેસર મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે એવી ગંભીર શક્યતા ઊભી થઈ છે। હાલમાં આ યાદીમાં જે લોકોના નામો કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે તે તમામમાં મોટા ભાગના લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં નિવૃત્ત અધિકારીઓ પણ છે, સાથે ધારાશાસ્ત્રીઓ, વેપારીઓ, જાગૃત નાગરિકો પણ છે। વધુમાં જણાવાયું છે કે ગામનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ બગાડવા રાજકીય પક્ષના હાથ બનીને ફોર્મ નંબર 7 ભરેલ છે। ફોર્મ નંબર 7 ભરનારા તેમજ સ્વીકારનાર સરકારી અમલદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો હાથમાં ત્રિરંગા સાથે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા। રાજકીય પક્ષના કેટલાક કાર્યકરોની રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે SIR 7ના ફોર્મનો ખોટો ઉપયોગ કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ ગામની અંદર 395 જેટલા મુસ્લિમ મતદારોને કમી કરવા માટે SIR 7ના ફોર્મ ભરાવવામાં આવ્યા છે। જેટલા લોકોના નામો SIR 7 ફોર્મમાં છે તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો છે, વકીલો છે, એન્જિનિયરો છે, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ છે। આ પ્રક્રિયામાં SIR 7 ફોર્મની જે આખી પ્રક્રિયા છે તે એટલા માટે શંકાસ્પદ છે કે ગણીને ચૂંટીને એક જ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને આ ફોર્મ ભરાયા છે અને અધિકારીઓએ તે કોઈપણ જાતની દરકાર કર્યા વગર સ્વીકાર્યા છે। તેની સામે અમારો સખત વાંધો છે। તે બાબતે અમે રજૂ કરવા અત્રે આવ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ, કલેક્ટર સાહેબ આ બાબતે તુરંત આ ખોટા SIR ફોર્મ ભરનારા લોકો સામે, અધિકારીઓ સામે, રાજકીય પક્ષના કાર્યકરો સામે દાખલારૂપ પગલાં ભરશે તેવી અમને આશા છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।